આજનો વિષય આપણે કફ વાયુ પિત્ત પ્રકૃતિ દરેકની પોતાની. હવે દરેકની પોતાની પ્રકૃતિ નક્કી કર્યા પછી હવે આપણે એ જોવાનું કે કારણ કે આમાં શું છે કે કફ વાયુ અને પિત્ત એ આપણે જોઈ લીધું કે માણસની અંદર બી આ પ્રકૃતિ એક મિનિટ હા માણસની અંદર પણ આ પ્રકૃતિ હોય છે. એવી જ રીતે આપણે જે કફ વાયુ ને પિત્તનું જોતા હતા તો આપણા શરીરમાં જેવું કફ વાયુ પિત્ત છે એવું દરેક વનસ્પતિમાં પણ કફ વાયુ ને પિત્ત છે. અને એટલા માટે જ આજના વૈજ્ઞાનિકોએ એ લોકો એ જીનોમ્સ બધા શોધે છે કે આ કફ માટે કયા છે, વાયુ માટે, અને એ જ વસ્તુ એમને વનસ્પતિમાં પણ મળી રહી છે. એટલે આપણા ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, અને એટલે જ આપણા ઋષિઓએ તો દરેક વનસ્પતિને જાણીને એ લોકોએ લખી દીધું છે કે આ કફકારક છે, આ પિત્તકારક છે, કે આ વાયુકારક છે. એટલે એ લોકોએ પછી કોરિલેશન કરી આપ્યું કે ભાઈ કોણે આ ખાવું ને કોણે આ ના ખાવું. તો આ પહેલાં સ્વાદથી આપણે જોઈએ કે હવે આ છે ને જન્મથી પ્રકૃતિ તો બની જ જાય છે, નક્કી થઈ જાય છે કે તમારી કઈ પ્રકૃતિ છે, કફ કે વાયુ કે પિત્ત, પછી કફ વાયુ, વાયુ પિત્ત, અને એ બે, અને કફ વાયુ પિત્ત, એટલે 3 ને 2 5 અને 6 જાતની પ્રકૃતિ હોય. એમાંથી કોઈ એક તો નક્કી તો થઈ જ જાય છે. પણ જન્મ લીધા પછી આપણી પ્રકૃતિ, આપણે પેલો એક મેં પિક્ચર બી મૂકેલું હતું કે ઋતુચર્યા અને દિનચર્યામાં પણ આ વધઘટ થતું હોય છે, કફ વાયુ અને પિત્ત. આમ ત્રણેય વસ્તુ જ્યારે બેલેન્સમાં હોય, હવે સપોઝ ફોર એક્ઝામ્પલ કોઈની વાયુ પ્રકૃતિ છે, દેટ મીન્સ કે એનો વાયુને લગતા ગુણ એનામાં વધારે છે, બરાબર. હવે એ થોડુંક વધારે હોય, પિત્ત પણ હોય અને કફ પણ હોય, એ ઓછું હોય. પણ જ્યારે એટલા લેવલનું સ્મૂધલી ચાલતું હોય એના શરીરમાં કે ભાઈ ચલો વાયુ હંમેશા થોડુંક વધારે, પિત્ત એનાથી ઓછું, કફ એનાથી ઓછું, એ લેવલમાં ચાલતું હોય તો શરીર સ્વસ્થ રહે. પણ આ જો એનું બેલેન્સ બગડ્યું, હવે એની વાયુવાળી પ્રકૃતિ છે અને ક્યારેક પિત્ત વધી જાય, અને એ ક્યારેક પિત્ત વધી જાય એના કારણો પણ જુદા જુદા હોઈ શકે. આ દિનચર્યાના પણ કારણો હોય, ઋતુચર્યામાં કે અમુક ઋતુમાં આ વધી જતું હોય છે, એને લીધે એ વ્યક્તિનું વધી જતું હોય. તો જ્યારે આ એનું બેલેન્સ બગડે તો એનામાં રોગ ચાલુ થાય, બરાબર. તો આપણે એ જોવાનું છે કે આપણી જે પ્રકૃતિ હોય, સપોઝ મારી વાયુ પ્રકૃતિ હોય તો મારે કયો ખોરાક નહીં ખાવાનો. અગર હું એ ખોરાક ખાઈશ, વાયુકારક ખોરાક ખાઈશ, તો એ મારી વાયુ પ્રકૃતિને વધારે એગ્રેવેટ કરશે અને મારું બેલેન્સ ડિસ્ટર્બ થઈ જશે. તો આપણા ઋષિમુનિઓએ શોધી કાઢ્યું છે કે કયો સ્વાદ કયા પ્રકૃતિને માફક આવે છે, અને એ સ્વાદથી પણ આપણે એને રોગનું નિવારણ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે વાત પ્રકૃતિ જેને હોય તો એ જો તીખું, કડવું અને તુરું ખાય તો એની વાત પ્રકૃતિ વધે. પણ જો એ ગળ્યું, ખાટું ને ખારું ખાય તો એની વાત પ્રકૃતિ ઘટે. એટલે હવે અને વાત પ્રકૃતિ વધે તો શું નિશાનીઓ છે? એની નિશાનીઓ એવી છે કે દુખાવો થાય ક્યાંય પણ, આખા શરીરમાં બોનનો જોઈન્ટ પેન્સ હોય
કે વાતની મુખ્ય લક્ષણ કે દુખાવો ઉત્પન્ન કરવાનો. એટલે તમને એવું લાગે કે મને અહીંયા દુખે છે તો સમજી લેવાનું કે તમારી વાયુ વધ્યો છે, પ્લસ કે તમારું ઇનડાઇજેશન થાય અને પ્લસ કે તમને ગેસ છૂટે. આ મિનિમમ લક્ષણ છે વધવાના, વાયુ વધવાનો. હવે એવે વખતે જો હું પાછું ફરીથી તીખું, કડવું કે તુરી વસ્તુ ખાઉં તો એ પાછું વધે. તો એવે વખતે મારે કેવું ખાવાનું? ગળ્યું હોય, ખાટું હોય કે ખારું હોય એવી વસ્તુ હું ખાઉં તો મારું જે વાયુનું લેવલ વધ્યું છે એ થોડુંક નીચે આવી જાય અને બેલેન્સમાં પાછું રહી જાય. એવી રીતે પિત્ત પ્રકૃતિ જેની હોય તો પિત્ત પ્રકૃતિએ શું નહીં ખાવાનું? ખાટું, ખારું અને તીખું. અગર પોતાની પિત્ત પ્રકૃતિ હોય અને એ ખાટી વસ્તુઓ, ખારી વસ્તુઓ અને તીખી વસ્તુઓ વધારે ખાશે તો વધશે, પણ એની સામે જો એ ગળ્યું ખાય, કડવું ખાય અને તુરું ખાય તો એનું ઘટશે. એટલે આવી રીતે સ્વાદના હિસાબથી બેલેન્સ કરવાનું. એવી રીતે કફ પ્રકૃતિ હોય, હવે એની જો કફ વધારે હોય તો એ ગળ્યું, ખાટું અને ખારું ખાશે તો કફ વધશે. એની સામે જો એ તીખું, કડવું અને તુરું ખાશે તો એ ઘટશે, બેલેન્સમાં રહેશે. તુરુંનું એક્ઝામ્પલ શું? આંબળા. આંબળાનો સ્વાદ તુરો સ્વાદ છે અને કડવો સ્વાદ એટલે કારેલા, એનો સ્વાદ એક કડવો સ્વાદ છે. તો આ સ્વાદથી આપણે બેલેન્સ કરી શકીએ. હવે આ ગળ્યું, ખાટું ને એમાં આપણે ખોરાકમાં શું શું આવે? તો એમાં ધાન્યમાં વાતવાલાએ શું ખવાય? ઘઉં, ડાંગર, જુવાર. શાકમાં સરગવો, મૂળા, કંકોડા, ગલકા, સુરણ, ગાજર, તાંદળજો, મેથીની ભાજી, અડદ, કળથી. ફળોમાં પાકી કેરી, કાળી દ્રાક્ષ, મોસંબી, શેરડી, લીંબુ, બોર. આ આખું બધું લિસ્ટ છે કે જે વાત પ્રકૃતિએ ખાવું જોઈએ. પિત્ત પ્રકૃતિએ હળવા, ઠંડા અને સ્નિગ્ધ પદાર્થો ખાવા જોઈએ. અને એમાં ધાન્યમાં એ લોકો ઘઉં, ડાંગર, જુવાર, જવ. શાકમાં કોબી, કંકોડા, ગલકા, ગુવાર, દૂધી, સરગવો, તુરિયા, કાકડી, પાલક, ટિંડોળા. આ પિત્ત પ્રકૃતિએ ખાવું જોઈએ. હવે જો વાત પ્રકૃતિને કાકડી ન ખાવી જોઈએ, કારણ કે કાકડી પોતે વાયુકારક છે. પિત્તવાળા ખાઈ શકે. પછી ફળોમાં પાકી કેરી, કેળા, દ્રાક્ષ, દાડમ, જમરૂખ, જાંબુ, મોસંબી, અંજીર, શેરડી, લીંબુ, બોર, નાળિયેર, સીતાફળ. પછી અખરોટ, આલુ, કાજુ, બદામ, ખજૂર. એ બધું પિત્ત પ્રકૃતિ ખાઈ શકે. પછી ઘી અને માખણ એ પણ પિત્ત પ્રકૃતિ ખાઈ શકે. હવે આ દરેકની પોતાની પ્રકૃતિ શોધી કાઢવાનો જરૂરિયાત શું છે તમારે? કારણ પોતાની અત્યારે સગર્ભાવસ્થાની અંદર આપણને એલોપેથિકના રીતે ડાયટિશિયન તો કહેશે કે તમે આટલું 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 ખાવાનું, આટલું વિટામિનવાળું ખાવાનું, આટલું આ વાળું ખાવાનું. પણ આપણી પ્રકૃતિ પ્રમાણેનું એ વસ્તુ સિલેક્ટ કરીને આપણે ખાવાની. નહીતર આપણી પ્રકૃતિ પિત્તવાળી હશે અને એવા ફળ આપણે લઈશું કે આપણે માની લઈએ કે ચલો એમાંથી વિટામિન લેવા માટે આપણે લઈએ છીએ, પણ એ ફળ આપણી પ્રકૃતિને અનુકૂળ નહીં હોય તો આપણું
પિત્ત વધશે. એટલે આ બહુ જરૂરી છે કે તમે પહેલાં આ પોતાની પ્રકૃતિ જાણી લો અને પછી એ હિસાબથી આહાર કરો. હવે પ્રકૃતિ જાણવા માટે બી મેં જે બધા ટેબલ્સ ગઈ વખત આપ્યા હતા એમાં આપણે ઘણી રીત છે. પહેલાં આપણી પાસે તો અત્યારે એવા નાડી વૈદો બહુ રહ્યા નથી કે જે નાડી જોઈને આપણને કહી શકે કે તમારી કઈ પ્રકૃતિ છે. એ અત્યારે હાલ કઈ પ્રકૃતિ પ્રધાન છે એ નાડી જોઈને કહી શકાય. જીભનું નિરીક્ષણ કરીને કહી શકાય, આંખોનું નિરીક્ષણ કરીને કહી શકાય, સ્ટૂલ મળનો નિરીક્ષણ કરીને કહી શકાય. પણ આપણે એવા વૈદ નથી. એટલે આ જે મેજર લક્ષણો છે એ લક્ષણોથી આપણે નક્કી કરી દેવાનું કે આપણી આ પ્રકૃતિ છે. અને જ્યારે આપણને અનઇઝીનેસ કે એવું લાગે તો ત્યારે આપણે નાડી જોઈને કરીએ નક્કી, તો ત્યારે આપણને ખબર પડે કે અત્યારે કઈ પ્રધાન ચાલે છે. એટલે આપણી નોર્મલી વાયુ પ્રકૃતિ હોય અને આપણને અનઇઝીનેસ લાગે અને આપણે નાડી પકડીને જોઈએ તો એવા વખતે પિત્ત પ્રધાન ચાલતું હોય જે આપણી પ્રકૃતિથી વિરુદ્ધ છે. એટલે આપણને અનઇઝીનેસ લાગે છે. એટલા માટે આપણી પ્રકૃતિ જાણીને એ પ્રમાણેનો આહાર ખાવાનો. હવે વાયુવાલાએ શું નહીં ખાવાનું એ ઇમ્પોર્ટન્ટ છે કે કોબી, કારેલા, ગવાર, દૂધી, ભીંડા, તુરિયા, કાકડી ને બટેટા. હવે આ ઉનાળાની સિઝન છે એમાં આ ગુવાર આવે, ભીંડા આવે, તુરિયા આવે. આ ઉનાળાના શાક છે. એમાં વાયુ પ્રકૃતિવાળાને ખાવાની ના પાડી છે. ના પાડી છે એટલે સાવ જ નહીં ખાવાના એવું નહીં, પણ દરેકે પછી ટેસ્ટિંગ કરવાનું કે હું આટલું થોડુંક બી ખાઉં અને મને વાયુ થાય છે તો પછી એ નહીં ખાવાના. પણ અગર ચાલી જતું હોય કે કશું થતું નથી તો એ થોડા થોડા બધા ખવાય. એવી રીતે પિત્તવાલાએ મેથીની ભાજી અને લૂણીની ભાજી એ નહીં ખાવાની. અને કફવાલાએ ગલકા, ગુવાર, દૂધી, ભીંડા, તુરિયા, કાકડી, પાલક, બટેટા આટલા કફવાળાએ નહીં ખાવાના. તો આ શાકનું સિલેક્શન એ રીતે ખાસ કરવાનું. અને સૂકા મેવામાં વાયુવાલાએ ખજૂર અને શિંગોડા નહીં ખાવાના, પિત્તવાલાએ પિસ્તા નહીં ખાવાના અને કફવાલાએ શિંગોડા નહીં ખાવાના. જો એવું ખાઓ તો તરત જ એ એગ્રેવેટ થઈ જાય. એટલા માટે હું આ બીજું આ ટેબલ બી મૂકીશ આપણા વોટ્સએપ ગ્રુપમાં. પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે તમારી પ્રકૃતિને જાણી લો અને એ પ્રમાણેનો આહાર અને વિહાર કરો. તો વિહાર માટે આપણે જોઈ લઈશું નેક્સ્ટ ટાઈમ કે ભાઈ શું શું કરવું જોઈએ. એ ડેલી રૂટીન કેવું હોવું જોઈએ વાતવાલાનું અને પિત્તવાલાનું ડેલી રૂટીન કેવું હોવું જોઈએ. કયા પ્રાણાયામ તો અનુલોમ વિલોમ, ભ્રામરી અને ઓમકાર એ ત્રણેય પ્રકૃતિને સારું રહે છે. એ ત્રણેય પ્રકૃતિવાળા કરી શકે. એટલે પ્રાણાયામમાં કોઈ વાંધો નથી. બીજી એક્સરસાઇઝમાં પણ કોઈ વાંધો નહીં. ખોરાકમાં ખાસ મેઇન જોવાનું કે તમારે શું ખાવાનું અને શું નહીં ખાવાનું. હવે એનું વધારે લાંબુ મોટું લિસ્ટ જોઈતું હોય તો પછી હું શેર કરીશ. તો દરેક વસ્તુ આવી જાય છે કે વાતવાલાએ શું લેવાનું અને પછી શું જોવાનું કે તમે એ વસ્તુ ખાતા હો ત્યારે તમારે તમારી જાતે ટેસ્ટ કરવાનો કે આનાથી મને કંઈક થાય છે, વાયુ વધે છે. વાયુ વધે તો દુખાવો થાય, ગેસ થાય. પિત્ત વધે તો ચક્કર આવે, માથું દુખે અને ઉલટી જેવું થાય. એ પિત્ત વધવાની નિશાની છે.
અને કફ વધવાની નિશાનીમાં આપણને શરદી થાય, કફ થાય, ચામડીના રોગ થાય, ખુજલી આવે, એ કફની નિશાની છે. તો આટલું મિનિમમ જો અગર સિમ્ટમ્સ તમને થાય તો એ ખોરાક તમારે અવોઇડ કરવાનો, બરાબર. એટલે આ બહુ ધ્યાન રાખવાનું ખાવા પીવામાં. અને સગર્ભાવસ્થા દરમિયાન વાયુ વધતો હોય છે. એનું કારણ છે કે પેટના સ્નાયુઓ થોડાક દબાતા જાય, જેમ યુટ્રસ મોટું થતું જાય તેમ, એટલે તમને ડાયજેશનમાં પણ તકલીફ થતી જાય. અને એટલે વાયુ વધતો જાય તો એનું મારક છે, તલનું તેલ છે, કેસ્ટ્રોઇલ છે, એટલે છેલ્લા સમયમાં તો એ લોકો એવું કહે છે કે તમે દિવેલ ની ભાખરીના લોટમાં દિવેલ નાખીને તમે ખાઓ કે બીજી રીતે દિવેલ ખાઓ તો એ તમારું વાયુ શમન કરશે, તો તમારી ડિલિવરી ઇઝીલી થશે. એટલે સગર્ભાવસ્થા દરમિયાન વાયુવાળાઓને પોતાની જો પ્રકૃતિ વાયુ હોય તો બહુ જ વધારે સંભાળવાનું. અને એમનેમ પણ વાયુ વધતો હોય છે એટલે એટલી તકેદારી રાખવાની. તો આજનો પરામર્શનો આ વિષય અહીંયા આપણે પૂરો કરીએ છીએ.